સુરતમાં વધતી વસ્તી સાથે પોલીસ મથકોની સંખ્યા પણ વધી છે, ત્યારે સુરતના પરપ્રાંતિયોની સંખ્યાવાળા સચિન વિસ્તારમાં સચિન બજાર પોલીસ ચોકી બનાવી તેનું પોલીસ કમિશનરના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સુરત શહેરમાં પોલીસ મથકોની સાથે પોલીસ ચોકીઓની પણ સંખ્યા વધી રહી છે. સુરતના છેવાડાના સચિન પોલીસ મથકમાં મોટા પાયે પરપ્રાંતિયો વસવાટ કરતા હોય અને ઇન્ડસ્ટ્રીઝ પણ વધુ હોય, જેને લઈ પોલીસ દળની સાથે પોલીસ ચોકીઓ પણ વધારાઈ રહી છે. ત્યારે સચિન પોલીસ સ્ટેશનના સચિન બજાર પોલીસ ચોકીનું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ગીચ વિસ્તાર હોવાથી આ પોલીસ ચોકીની કામગીરીથી સ્થાનિક લોકોને લાભ મળશે તેમ જણાવાયું હતું. આજે સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જો બજાર છે, જો મુખ્ય માર્કેટ છે, જ્યાં આજુબાજુના ઘણા બધા લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે છે. ગયા વર્ષે અહીંયા એક દુઃખદ બનાવ બન્યા હતા, જેમાં એક જ્વેલરીના દુકાનમાં લૂંટ થઈ હતી અને એના પછી જો એના મૃત્યુ પણ થઈ ગયા હતા જો એ માલિકના. એને જ ધ્યાનમાં રાખી તાત્કાલિક જો એ આપણા ધારાસભ્યશ્રી અને બીજા જો એ લોકોની મદદથી, અહીંયાની સ્થાનિક લોકોની મદદથી આ જગ્યા અમે નક્કી કરે કે બજારમાં આપણી એક પોલીસ પેટ્રોલ ચોકી હોવા જોઈએ. अपना नायसा इंडस्ट्री नरेशभाई शाह एक डोनर तरीके आया साथे અને આ ચોકી આજે અહીંયા કાર્યરત કરવામાં આવી. આવનાર સમયમાં આ પૂરે વિસ્તારમાં લોકોને સુરક્ષા જળવાય અને લોકોને સુરક્ષાની ફિલિંગ પણ રહે અને સાથોસાથ બહાર ગામથી કોઈ આવે છે એના કોઈ બી પોલીસના હેલ્પની જરૂરત હોય તો એક જગ્યા મળી ગઈ જ્યાં આવીને આ લોકો રજૂઆત કરી શકે છે. અને મારા સ્ટાફ બી એકદમ મક્કમ છે અને કટિબદ્ધ છે કે અમારા લોકોને સુરક્ષા પ્રોવાઈડ કરવા માટે. અને હું ફરીથી તમામ એવા લોકોનો આભાર માનું છું જો આ ચોકી ના ઊભા કરવા મદદ કરી છે. અને મીડિયાના મિત્રોને ખાસ આભાર કે આના થકી જો બધા લોકોને ખબર પડશે કે પોલીસને અહીંયા જો આ રીતે એક જો ઓફિસને ખોલવામાં આવે છે જેથી કોઈને હેલ્પની જરૂર પડે તો અહીંયા આવીને લઈ શકે છે.